સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને વંકાભાઈ રબારીનું નવું કોલ રેકોર્ડિંગ. આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળી દો. સાંભળ્યા પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો સાંભળો મિત્રો, આ નવું કોલ રેકોર્ડિંગ. હાલો, જય ભીમ. મનસુખભાઈ રાઠોડ, વંકાભાઈ રબારી બોલું કચ્છમાંથી. સાહેબ, હું 3 મહિનાથી લાઈનમાં છું સાહેબ. કોણ બોલો? વંકાભાઈ રબારી બોલું કચ્છમાંથી સાહેબ. બોલો બોલો. 3 મહિનાથી લાઈનમાં છું મારા ભાઈ. હા બોલો ને. બસ મારું કાંઈ કામ નતું ભૈયા, હે? પણ મેં કીધું ભાઈથી મુલાકાત કરીએ. ઘણા તમારા વિડિયા જોઈએ છે. શું નામ છે તમારું? વંકાભાઈ રબારી, વંકા પેથા રબારી. બોલો બોલો. હાલો હા બોલો બોલો. સાહેબ, અવાજ નથી આવતો તમારો. હવે આવે જ ને, અવાજ તો આવે. બોલો. હા, હવે આવ્યો. હું સાહેબ તમારા વિડિયા ઘણા જોઉં છું. હા બહુ આનંદ આવે છે. અને મેં કીધું 3 મહિના લાઈનમાં છું. આજે હમણાં 3 દિવસથી તો એમ લાગટ લગાડું છું સમજ્યા. પણ મેં કીધું તમે કામમાં હશો, બીજા તમારા ઘણા ફોન આવતા હોય સાહેબ, ઓકે. એટલે મેં કીધું હેરાન ન કરીએ. શું કામ હતું ગમસ્તા? બસ એમ જ આનંદ લેવો તો તમારો પ્રભુ. ફ્રી છો કે કામમાં છો કે શું છે? હા થોડો કામમાં હતો, પણ તમારે કામ હોય ઈ બોલો ને પપ્પા. જે 3 મહિનાથી હેરાન થશે, વાત તો કરવી જ પડે ને હવે. બસ આનંદ. મને એક આત્માથી એવો આનંદ થયો સમજાય મેં કે ભાઈને ફોન કરું. હા બહુ મોજ આવી. અને તમારા વિડિયા હું ઘણા સાંભળું છું. એક મારો ભાઈબંધ છે સમજ્યા, ત્યાં માતા પર રહીએ છીએ અમે. ભુજથી પહેલા માતા પર આવે ને સાહેબ, હા ત્યાં રહીએ છીએ. ત્યાં એક મારા ભાઈને એક ડેરી છે, દૂધ ડેરી છે, તો એ વેલાભાઈ રબારી કરી નામ છે. હા તો એ બચારો સાંભળે. મેં કીધું હું ભાઈને ફોન લગાડું છું, પણ ઉપડતો નથી ફોન. શું કામમાં હોય ને? હા હું આ રોજ આ પછી કાર્યક્રમમાં હોઉં ને થોડા જ એટલે. હા સાહેબ, હું માનું છું એને, હું માનું છું. તમારા બોલો કારણથી બોલો. ચર્ચા ઘણી હાલતી હોય. મેં કીધું બસ આનંદ કરીએ ઘડીક, જો ફ્રી હોય તો ભાઈ. હા બોલો બોલો. હા બસ આનંદ. અને તમારા મેગા રાજકોટની બાજુમાં જ છે ને રામોદ? હા રાજકોટ થી 30 કિલોમીટર. અરે પહેલા તો ઘણા હાલ્યા સાહેબ ત્યાં, પણ હવે પ્રોગ્રામ બધો બદલી ગયો સમજ્યા. હવે નનકી ગાડી આગળ, પહેલા મોટી ગાડી આગળતા પડતા, એને હવે આપણે કાંઈ ખ્યાલ હતી નહીં, મુલાકાત ન થતી. બરાબર. હા, શું હાલે બીજું? તબિયત પાણી? આનંદમાં હો દાદા. હા બસ આનંદ રાખે ભગવાન. ઉગારામ બાપાના શિષ્ય છો ને? હા અરે વાહ. દાસી જીવનના ને એવા બધા તમે ભજન બોલતા હોય ને, બહુ મજા આવે. અંકિતભાઈ તમારા છોકરા છે ને? હા અંકિતભાઈ મારો દીકરો. હું રાઠોડ છું ભાઈ. ઓકે તો આપણે ભાઈ થયા. હું ભાઈ છે એટલે તો હું 3 મહિનાથી મથું છું સમજ્યા. હા પણ એક દિવસ તમને ફોન કર્યો તેથી તમે કાંઈ કોક જાતો રહ્યો તો મસાણે મૂકવા ગયા હતા. હા ત્યાં તમે મસાણનું કીધું એટલે પછી વળી મેં બંધ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. બસ બે ચાર મીઠી વાતો સંભળાવી દો, મને સંતોષ થઈ જાય બા. તમે પૂછો, તમારે શેની વાત સાંભળવી છે પૂછો એટલે કહી દઉં. મને જીવણ બાપાના ભજનની વાત પૂછવાની છે. હા જીવણ બાપા થઈ ગયા ને? હા બસ જીવણ બાપાના ભજન અમે ઘણા બોલતા હોઈએ છીએ, ઘણા સાંભળતા હોઈએ છીએ સમજ્યા. હા એક ભજનમાં કીધું કે ભામ લીધી ને ત્રુટી પડી, થઈ કુંભાને જાણ. હા કુંભો સિપાહી મોકલે તો જીવનને તેડી લાવ, સાંભળ્યા મારી વહેલી કરજો વાર. હા આવા ભજનો અમે ઘણા, અમારા કાન ચોપડી છે સમજ્યા ભજનની. હા એટલે મેં કીધું ભાઈ થી મુલાકાત થાય ને તો થોડોક મેં કીધું સવાદ લેવો છે મારે એનો ભજનનો. પણ જીવણ બાપા એ કીધું કે આ જે કઈ નામ જે સમજવું ને, એમાંય જાત જોઈને નામ ઓરાય. વાહ. હા એટલે દાદા જીવણ છે. આ જોઈ એ ઓરીએ જાતું, એ બીબા વિના આપણે નહીં વાંચતું રે. આ તો વાર દિલે છે ઓલી ભીતું. અરે મારા મામા તમે મોલે આવજો. આ રામ ભજવાની મારે રીતું, એ મારે ઓલા જન્મની છે પ્રીતું. અરે તમે માવા મારા મંદિર આવજો. એમ કીધું દાદા જીવણે. વાહ બાપુ, વાહ. એને કીધું બાપા મારા મંદિરે તમે આવો. આ જોઈ ઓરીએ જાતું અને બીબાવી ના પડે નહીં પાછું. કે ભાઈ ક્યાંક નામ સમજાવવું હોય તો જાત જોઈને નામ સમજાવાય ને, જાત જોઈને ઓરાય. બાકી લાગત ઠાર પીરસાય નહીં. વાહ.
એટલે દાદા જીવણે કીધું એ દાસી માથે શેનો દાવો પણ મારા મોલે નાવે માવો દાસી માથે એ શેનો છે દાવો એ મારા મોલે નાવે માવો માવો આવડો તે શેનો છે ભાવો રે રે એ મારા માવા તમે મંદિર આવજો રે આ રામ ભજવાની મારે રીતુ એ મારે ઓલા જન્મની છે પ્રીતુ અરે રે મારા માવા તમે મોલે આવજો બાપા આવું છે. બાપ વાહ બાપ વાહ 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 કે મારા નાથ તમે તો હું તો તમારી દાસી છું તમે મારી હારે રી છે નહીં રાખી છે જીવન કે વાહ 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 એ વાહ જીવન ભાઈ વાહ. દાદા જીવન કે ભગવાન ને એવું કે છે મારા નાથ તમે મારી હારે શેનો દાવો રાખ્યો છે દાસી માટે શેનો દાવો અને વાહ, મારા વાહ. બોલે ના આવે માવો મોલે ના આવે બાપા માવો, કે વાહ. તમને મારાથી શેનો આવ્યો છે અભાવો શું આવ્યો ભાવ વાહ હા કેમ એમ મળતા એમ નથી તમે એમ દાદા જીવને સાકર ને ઠપકો દીધો બાપા ઠપકા દીધા દાદા યા ઠપકા દીધા યા પછી ત્યારે એને છે ને એ મીરાએ ત્યારે એવું રોઈતી બધા મહાપુરુષો એવું ઘણા મહાપુરુષોએ ઠપકા દીધા સાહેબ ભજન રૂપી શબ્દ રૂપી પણ હવે એમાં જેને જેને લાગી ગયા ને એના હા, સુધરી ગયા કાજ એના સુધરી ગયા કાજ તમે આપણે ક્યાં રબારી કહેવાવ તમે અમે કચ્છી રબારી કહેવાય નાંગો પરિવારના રબારી કહેવાય નાંગો અમારી શાખ છે ને નાંગો અટક છે અમારી રાઠોડ ઠીક 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 ના હા બાપા કચ્છમાં રહીએ છીએ માધાપર સાહેબ ઓકે ઓકે દાદા માધાપર ગામ છે ને ભુજ થી પહેલા હા, બરાબર. અહીંયા રહીએ છીએ હા એટલે ઈ દાદા જીવનનું ભજન છે ને એની પણ એની દીકરી હોય તો તમને ફસાય. આનો શબ્દ શું કહેવા માંગે છે એની હા. ઉપર હોય છે સાચી વાત હા, સાચી વાત એટલે એને કીધું એ હા. આવો તો વાલમ એ કરીએ વાતું પણ વાતું? તમ વિના નથી રેવાતું રે રે અરે અરે એ આવો તો વાલમ એ કરીએ વાતું એ વાલા તમરે વિનાનું નથી રેવાતું રે રે આજ અમને મળી છે એ કાચું અરે રે મારા માવા તમે મોલે આવજો રે આ રામ ભજવાની મારે રીતુ એ મારે ઓલા જન્મની છે પ્રીતુ અરે રે મારા માવા તમે મોલે આવજો આવજો બાપા એમ કીધું કે વાહ, મારા બાપ, વાહ. ના તમારે તમારી વગર અમારાથી ઘડી કે નથી રેવાતું નથી રહેવાતું અને આજ બાપા હવે તમારી ને મારી મળી થઈ ગઈ છે એકાંત તમે આવી જાઓ આપણે વાત કરી લઈએ વાહ 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 સાહેબ એવું આ દાદા જીવનના એક એક ભજન છે ને સાહેબ કરોડો રૂપિયા દે તોય ન મળે એવા શબ્દ છે પણ હવે આ લોકોએ શું છે હવે સમજવામાં ફેર છે થોડોક સમજવામાં ફરક છે સમજવામાં ફરક છે હા એવા સંસ્કાર ન મળ્યા હોય ને બાપ એવા સંસ્કાર ન મળ્યા હોય એ આ તો બધા દાસી સિંહણ. જીવને એ દીધી છે દાટું આ જીવનની ભાંગી ગઈ ભ્રાટું આજ વરસી રહીશું વાટું રે રે એ મારા માવા તમે મોલે આવજો ઓરે રામ ભજવાની મારે રીતુ એ મારે ઓલા જન્મની છે પ્રીતુ અરે રે રીતુ. મારા માવા તમે મોલે આવજો ઓરે એવું છે બાપા ભીમ સાહેબ ના ચરણે દાસી જીવન બોલ્યા વાહ ભાઈ વાહ 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 જીવનનું એક એક ભજન લ્યો ને સાહેબ તો એની કરોડો અંદર માણસને ભાંગી નાખેલા સાહેબ ભાંગી નાખેલા ભાઈ હા. ભાંગી નાખેલા એવા દોરંગાને કીધું એવા દોરંગા ભેળા રે એ નવ જોને બેસીએ રે એ દીપતિ એમાં પોતાની રે વહી જાય એ દાડો જીવન કે એવા દોરંગા ભેળા રે એ નવ જોને એ બેસીએ રે આ ઘડીકમાં ગુરુને એ ઘડીકમાં એ ચેલતા રે એ ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય એવા દોરંગા ભેળા રે એ નવ જોને એ બેસીએ રે આવું કે બાપા લ્યો વારે મારા બાપ વાહ 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 આ તમારો વાહ, આનંદ હતો વાહ. ઘડીક તમને આનંદ કરાવી દીધો હજી તો નીંદરમાં હતો નિંદ્રમાં છો હા હા હજી તો બાપા હું ગાડીમાં હતો ગાડીમાં આરામમાં હતો અરે રે 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 પણ હવે તમારો ભાવ છે ને ભાવ હોય એટલે બધું થાય પ્રેમ ને વંચાઈ ગયા રાજી આમાં શું કરે પંડિતાન શું કરે કાજી એ ભગવાન મારો પ્રેમ ને વંચાઈ ગયો રાજી એમને થઈ ગયા બસ રાજી દાદાને પૂરી ક્યાં નાખ્યા હતા ઈ ગોંડલની જેલમાં હા સાચી વાત છે પણ બાપા જેલમાં તો બધાય પુરાણા તઈ જ ભગવાન મળ્યો
તૈયા ભગવાન મળ્યા આ નરસિંહ જેની માથે મહેતા કસોટી ન થાય ને એને ભગવાન ન મળે. એને ન મળે. હા, એને ન મળે. રામચંદ્ર ભગવાનના રાજની અંદર રામચંદ્ર ભગવાનનો વિરોધ થયો હતો. ચોક્કસ. તો આપણે કાળા માથાના માનવી છીએ, આપણો વિરોધ ન થાય? હા ભાઈ, હા, ચોક્કસ થાય. જેને ભગવાન જેવાના જો આ જગતે વિરોધ કર્યા અને આ કાળા માથાના માનવીએ એના વિરોધ કર્યા, તો આપણે તો હાવ તમને કહું પામર માણસો છીએ. આપણે તો વિરોધ થાય. પામર માણસો ભાઈ, આપે તો કાઈ નહીં, આપે તો પામર માણસો વાલા. કૃષ્ણ ભગવાનનો વિરોધ કર્યો. આ જગતમાં જેને જેને નામ ધરાવ્યા ને જેને કાંઈક કર્યું ને આ જગતે એના વિરોધ કર્યા. ચોક્કસ. વાહ વાહ. હરિચંદ્ર તારામતી સત્યના રાહ આયલા ને તો ખડના ભાવે વેચાવાનો વારો આવ્યો. એને ઈ વારો આવ્યો. ક્યાં છે? એને ઈ વારો આવ્યો. સાચી વાત. હવે વીરપુરની અંદર જલારામ બાપા થઈ ગયા. જેને તમને કહું ભગવાને જેની કસોટી કરી, જેને ભગવાનની ભક્તિ કરી ને એ બધાની કસોટી કરી બાપુ. ચોક્કસ. કેમ કે ભગવાનને ખબર હતી કે આ લુહાણા હતા. કોણ હતા? હા, લુહાણા. લુહાણા સમાજમાંથી જલારામ બાપા થયા. હા. હવે એને ભગવાનની ભક્તિ કરતા હતા ને એને કરિયાણાની દુકાન હતી. હા. જમાડીને બધાને જમાડીને જમતા. ભગવાનને ખબર પડી ગઈ કે આની કસોટી કરવાની જરૂર છે. એની કસોટી કરી ને ત્યારે એને કીધું તમે એક કામ કરો કે મારો આમ સીધું ભાઈ, મારી કે ઉંમર થઈ ગઈ ને હવે મારાથી આ ઠેલો ઉપડતો નથી. એ કામ કર ને બાઈ દાનમાં દઈ દે ને બાપા, તમારો ઠેલો તો ઉપડે. જય હો. હા, ત્યારે એને વીરબાઈ ને કીધું કે બાઈ બે તૈયાર થઈ જાવ તમે, હવે આની ભેગા સાધુ ભેગા વિયા જાવ. વાહ. ભગવાન ને ખબર પડી ગઈ કે મારું દીકરો એ તો બધું ઠીક તો કેતા કેવાય ગયું, પણ હવે આને તો બાઈ તૈયાર કરી દીધી, મારે કરવું શું? આ તો ભારે કરી ભાઈ. આખેરા ગયા ને ત્યારે ભગવાન ને ખબર પડી કે હવે આને લઈને હું ક્યાં જાય? કે વીરબાઈ તમે ઉભા રહ્યો, હું હમણાં આવું છું. ઢોકો લઈને ગયો હજી પાછો નથી આવ્યો સાહેબ. ત્યારે એને કીધું એ નથી મફતમાં મળતા જેના આ મૂલ ચૂકવવા પડતા સંતને આ સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. આ ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, કોઈ આ તેલ કળામાં તળતા, પણ પોતાની પત્ની ને એ જીદાન માં દેતા દિલડા જેના નવ ડરતા સંતને આ સંતપણા રે એ ભાઈ જેને નથી મફતમાં મળતા. અને કોઈને કોની છાપ આવી નથી ને સંતપણા જોઈ છે એમ નામ નથી મળતા બાપા. એના માટે કાંઈ જવું પડે તઈ સંતપણા મળે. એમ નામ નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા. જગતમાં બાપુ સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા ભાઈ, નથી મફત. ભલે દાદા હાલો હવે મળ્યા. જય ગુરુદેવ. ભલે ચોક્કસ ભાઈ. અને આની કોર આવો કચ્છમાં તો હાલો મનસુખભાઈ. ભલે દાદા આવીશ એટલે રિંગ કરીશ. કચ્છમાં આવો તો આપણી હોટલ છે માધાપર રબારીની હોટલ કહેવાની. વંકાભાઈ પેથાભાઈ રબારી. હા ભાઈ. મંગાભાઈ. વંકાભાઈ પેથાભાઈ રબારી. વંકાભાઈ પેથાભાઈ રબારી. અને આવો તો મળજો, મને ફોન કરજો, આપે ભેગા થાશું ભાઈ. ઓકે, હું નંબર તમારો સેવ કરી લો છું. હા, નંબર સેવ કરી લો. અને કાલે કે પરમદી કે અઠવાડિયામાં તમે ઓલા હમણાં સન્માન કર્યું ને ઓલા કીર્તિ દેથાનું? હા, કાલે કર્યું. કાલે જ કર્યું ને? હા, એ જોયું મેં. પછી મારાથી રહેવાનું નહીં. આજ તો ફોન કરવો જ છે ભાઈ, ગમે. વાહ. કેમ કે આ તો સંતનું છે. એ ઠાકર યમને મેલ માઠેલી અરે તું જોઈએ કલ નો બેલી. એ ઠાકર યમને મેલ માઠેલી અરે તું જોઈએ કલ નો બેલી. આ કાલા ઘેલાય અમે અરે તારા કેવાણા જપીએ તારો દાપ. કાલા ઘેલાય અમે અરે તારા કેવાણા જપીએ તારો દાપ. પણ આજ દિના અમે આડતી આ તારા અને શેઠ તું સો સાવકાર. ઠાકર અમને મેલ માઠેલી અરે તું જોઈએ કલ નો બેલી. આવું છે દાદા. વાહ. ભલે તમારો ફોટો મોકલજો. સંવાદ જે થયો ને યુટ્યુબ માં ચડાવું છું. ભલે, તો હું હાજે મોકલી હાલશે ને? હા, અત્યારે મોકલો થાય બાપા. હાજ સુધીમાં યાદ ન રહ્યો. એ આટાણે બાપા મારા ઘરે ફોટો નહીં. હું એક બીજો મૂકી દો. હાલો વાંધો ને, બીજો મૂકી દઈશું. નકર સાંજે મોકલું. ના અત્યારે હમણાં બીજો ફોટો રબારી નો ગમે છે ને, અમે પોસ્ટર મૂકી દેવું હમણાં. અમારી પાસે કેટલાય રબારી તૈયાર મળે ગૂગલ પર. હા, એક રબારી તો હવે હું તમને કહી ન શકું અટાણે, પણ એક રબારી કડી થી નીકળ્યો તો અને એ કે હું રામોદ ઉભો છું, તમે છો ક્યાં?
હા એ તો ઓલો ખોટો ધમકી મારવા વાળો હતો ને, કોપિયા વાળો હા. ખોટો ઈ હા, બાબા હા, આવે નહીં, હા. બધા ફાંકા મારતા હોય, લુલા કેસ હોય ને, જેને સંત મતને નો વર્યા હોય, બધા આડંબર હોય, અહમી હા. માણસો હોય, એટલે હું જે ફાંકા ફોલદારી કરે ને, ક્યાં સોન આવી જાન. હવે આ જગતમાં બધાય જીવે છે બાપા, જેને જેને કાંઈક શરીરના ગોદા માર્યા એ હજી છૂટ્યા નથી. તમે કીધું કે ભાઈ હું તો દુકાને ઊભો છું, તમારી ગાડી ક્યાંય દેખાતી નથી વાલા. હા, કેમ કે હું આમાં તમારી દાદા હું કાયદો તમારી હાથમાં લે વાત- ને, કાયદો વાહ, વાહ, હાથમાં વાહ. લે ને તો જેલ ભેગી ના થાય. આસારામ બાપુ હજી છૂટ્યા નથી, એટલે આમાં જિંદગી હા. બગડી જાય બાપા. આમાં અત્યારે કાયદાના માધ્યમથી જીવાય, સાચી. કાંઈ નિંદક ન કરાય. પોલીસ ચેક બંધ એટલે બંધ થઈ જવું પડે. ઈ કે ગામ એટલે આમ, કેમ કે અત્યારે હાલ ભારતની અંદર જે કાંઈ પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે, ચોક્કસ ભાઈ, ચોક્કસ. હારા હારા ડેંડાઓને જેલમાં નાખી દીધા. દાઉદ ઇબ્રાહિમ છે જેલમાં નાખ્યા. આપણે ક્યાં દાઉદ ઇબ્રાહિમ છીએ? સાચી વાત છે, સાચી વાત છે. મોટા મોટા ડેંડા જો આ જગત છોડીને ભારત છોડીને ભાગી જવું પડ્યું ને એવે માણસોને પોલીસે નાખી દીધા. કેમ કે બાપા કાયદાને ધ્યાનમાં રાખીને હાલવાય. સાચી વાત, સાચી વાત, અત્યારે સાચી વાત. અત્યારે તાકાત નહીં કરવાની, કેમ કે પોલીસના અંડર હેઠળ જીવવાનું. કેમ કે કાયદો વ્યવસ્થા ખોરવાય તો ઈવડે પૂરી દે. સાચી વાત, પૂરી નાખે ભાઈ. હા, હા, પૂરી કેમ કે નાખે. તમે કાયદો વ્યવસ્થા ખોરવો, પ્રજાની જે કાંઈ આમ કાયદો વ્યવસ્થા ખોળવવાની કોશિશ કરો તો અદાલત બધાની અંદર નુકસાન પહોંચે, એટલે એ લોકો પછી તમને જેલમાં નાખી દે. સાચી વાત. હા, હા. મર્યાદામાં ફેક રહીને કામ નાખે. કરવાનું, બધાનો વિરોધ કરવાનો પણ મર્યાદામાં રહીને. મર્યાદામાં રહીને કરવો જોઈએ. હા, હા, બધાને હા, આપણા હા. ઘરે આપણે માથાકૂટ થાય, બધાને ઘરે કંકાસ હોય, પણ એમાંય મર્યાદામાં રહીને. કે બાઈને લાકડા 2-3 મારો એટલે હમણાં આપણે જેલમાં, બાઈ હોય તોય પૂરાઈ જાય. હા, પૂરે જાય ભાઈ. હા, પૂરે જાય, પૂરે એટલે જાય. બધો જે કાયદો કાંઈ છે. વિરોધ પ્રદર્શન છે એ બધું મર્યાદામાં રહીને કરવાનું હોય. સાચી વાત ભાઈ, સાચી વાત, સાચી વાત. બોલો બોલો બાપા, હાલો જય ઠાકર, જય ઠાકર. ભલે જે ઠાકર છે, જય ઠાકર. હવે તમને હેરાન કર્યા માફ કરજો ભાઈ. ઓકે અને ઓકે. વળી ક્યારેક નિરાતે હા, ફોન હું તમારું કરશું. નામ જ સેવ કરું છું, મારું નામ ભૂલાઈ ગયું પાછું. વંકા પેથા હા, રબારી. વંકાભાઈ રબારી. ઓકે ઓકે દાદા, હાલો માથા પર લખી નાખો. વંકાભાઈ પેથાભાઈ લખજો, એટલે કચ્છમાં કોઈક સાંભળે એને ખબર પડે કે વંકો કયો. હા હા, લખો લખો, વંકાભાઈ પેથાભાઈ રબારી. ઓકે દાદા, હા, વંકાભાઈ પેથાભાઈ માથા રબારી. પરથી લખું છું, માથા પરથી. માથા પરથી લખો. હા, ઓકે ઓકે દાદા, હાલો જય ઠાકર, જય ભલે ઠાકર. ભલે. જય ઠાકર, જય જીવણ બાપા, જય જીવણ બાપા. બહુ સારું તમે આ ભજન સાંભળાયા મને. હું યાર ભજન નો પ્રેમી માણસ છું, સમજ્યા ભલે ભલે બાબા. દાદા, હું હાલો. તમારા વિડિયા ખૂબ સાંભળ